મારું નામ કરણ છે। હું મારા માતા પિતાનું એકનું એક સંતાન હતો। મારા પપ્પા પ્રોપર્ટીનું કામ કરતા હતા અને શહેરના જાણીતા લોકોમાં તેમની ગણતરી થતી હતી। મને મારા પપ્પાના કારણે જીવનમાં દરેક સુખ સુવિધા મળી હતી। પપ્પાનો છાંયો મારા માટે આકરી તડકામાં શીતળ છાંયડા જેવો હતો, પરંતુ હું જાણતો ન હતો કે જિંદગીને મારા પપ્પાને મારા સપના પૂરા કરવાની બહુ વધારે મોહલત આપી ન હતી। તેઓ ઈચ્છતા હતા કે હું ભણી ગણીને એક મોટો ઓફિસર બનું, અને આ માટે જ પપ્પા પોતાનું ગામ છોડીને શહેરમાં આવીને વસ્યા હતા। અહીં તેમણે પોતાનું એક ખૂબ મોટું ઘર બનાવ્યું હતું। એ ઘર જેના દરેક ખૂણામાં હું એક રાજકુમારની જેમ ઉછળતો ફરતો હતો। મને શું ખબર હતી કે આ આલિશાન ઘર એક દિવસ મારા માટે ઝેર અને સજા બની જશે। હું જ્યારે માંડ 3 વર્ષનો જ હતો ત્યારે જ મારી મા આ દુનિયા છોડીને ચાલી ગઈ। મને તો મારી માનો ચહેરો પણ બરાબર યાદ નથી, પરંતુ પપ્પાએ મને પોતાના પ્રેમની છાવમાં એવી રીતે છુપાવ્યો કે મને ક્યારેય માની કમી મહેસૂસ જ ન થવા દીધી। તેઓ મારા પપ્પા પણ હતા અને મા પણ। અમારી જિંદગી સુખેથી પસાર થઈ રહી હતી કે પછી એક દિવસ મોટા બાપાનું આવવું થયું। તેઓ પણ નોકરીના સિલસિલામાં શહેરમાં આવીને રહેવા માંગતા હતા। શરૂઆતમાં તેમણે પપ્પાને કહ્યું કે તેઓ ભાડાનું મકાન શોધી રહ્યા છે, પરંતુ પપ્પા જે સંબંધો નિભાવવા વાળા માણસ હતા તેમણે તરત જ ના પાડી દીધી। પપ્પાએ મોટા બાપાના ખભા પર હાથ મૂકતા પ્રેમથી કહ્યું, ભાઈ, તમે આ શું વાત કરો છો? મારું આટલું મોટું ઘર છે અને હું અને કરણ તો એકલા જ રહીએ છીએ। આ ઘરમાં આટલા ઓરડાઓ ખાલી પડ્યા છે, આમ પણ ઘરમાં સુમસામ વાતાવરણ રહે છે। તમે ભાભી અને બાળકોને લઈને અહીં જ આવી જાઓ, આપણે બધા મળીને સાથે રહીશું તો ઘરમાં રોનક આવી જશે અને કરણને પણ રમવા માટે ભાઈ બહેન મળી જશે। મોટા બાપાએ થોડી હિચકિચાહટ બતાવી, પરંતુ પછી તેમની આંખોમાં ચમકતી લાલચને તે સમયે કોઈ જોઈ શક્યું નહીં। મોટા બાપાના પોતાના પણ 2 બાળકો હતા। એક દીકરો ઋષભ જે મારાથી 2 વર્ષ મોટો હતો અને એક દીકરી ભૂમિ જે મારાથી નાની હતી। આ રીતે મોટા બાપા, તેમની પત્ની અને બાળકો અમારા ઘરે આવીને રહેવા લાગ્યા। શરૂઆતમાં તો બધું ખૂબ સારું રહ્યું। મોટા બા મારું ધ્યાન રાખતી, મને સમયસર જમવાનું આપતી અને મારા કપડાં પણ ઇસ્ત્રી કરતી। મને લાગ્યું કે કદાચ મારી માની કમી પૂરી થઈ ગઈ। ઘરમાં ચહલ પહલ થઈ ગઈ હતી। પપ્પા પણ ખૂબ ખુશ હતા કે તેમના ભાઈ તેમની પાસે આવી ગયા છે। પછી તે મનહૂસ દિવસ આવ્યો જેણે મારી જિંદગીના પુસ્તકના તમામ રંગીન પાનાઓને ફાડીને ફેંકી દીધા। પપ્પાને અચાનક હૃદયનો ગંભીર હુમલો આવ્યો। તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું, પરંતુ તેઓ ફરી ક્યારેય ઉઠી શક્યા નહીં। હું તે સમયે 7મા ધોરણનો વિદ્યાર્થી હતો। મારા પર તો જાણે વીજળી જ પડી ગઈ। મારા જીવથી વહાલા પપ્પા, જે મારો એકમાત્ર સહારો હતા, મને હંમેશા માટે છોડીને ચાલ્યા ગયા। તેમના વગર જીવવા વિશે હું ક્યારેય વિચારી પણ શકતો ન હતો। હું ખૂબ નાની ઉંમરમાં હતો। મારા પપ્પાથી વિખૂટા પડવું મારાથી સહન થઈ રહ્યું ન હતું। તેમની અંતિમ વિદાયના દિવસે એવું લાગી રહ્યું હતું જાણે આખી દુનિયા જ ખતમ થઈ ગઈ હોય। લોકો મારા માથા પર હાથ ફેરવીને મને આશ્વાસન આપી રહ્યા હતા, પરંતુ મારી આંખો ફક્ત મારા પપ્પાના તે ઠંડા પડેલા દેહને જોઈ રહી હતી। પપ્પાના ગયા પછી મારી જિંદગી, મારી દુનિયા, બધું જ ઉજળી ગયું। મોટા બાપા, જે કાલ સુધી મારા પપ્પા સામે ભીગી બિલાડી બનીને રહેતા હતા, તેમની દરેક વાતમાં હામાં હા મિલાવતા હતા, અચાનક બદલાઈ ગયા, કારણ કે તેઓ હદથી વધારે લાલચી હતા। સત્ય તો એ હતું કે તેમને ફક્ત મારા પપ્પાની મિલકતથી જ મતલબ હતો। હું એ જ આ પ્રોપર્ટીનો એકલો વારસદાર હતો, એ બધું જાણતો હતો, અને મારા મોટા બાપા હવે માલિક બનીને બેસી ગયા। પપ્પાના ગયા પછી ઘરનો નકશો પૂરી રીતે બદલાઈ ગયો। મોટા બાપાએ પપ્પાના બિઝનેસનો કંટ્રોલ સંભાળી લીધો। શરૂઆતમાં તેમણે મને ખોટો દિલાસો આપ્યો કે તું ગભરાતો નહીં બેટા, હું તારા પપ્પાની જગ્યા પર જ છું, પણ આ ફક્ત કહેવાની વાતો હતી। થોડા જ અઠવાડિયામાં તેમનો વ્યવહાર ખૂબ જ વધારે કડવો થવા લાગ્યો। એક સવારે હું સ્કૂલ જવા માટે તૈયાર થઈ રહ્યો હતો કે મોટા બાપા રૂમમાં આવ્યા અને પોતાના ચહેરા પર એક વિચિત્ર કઠોરતા રાખીને બોલ્યા, કરણ, આ યુનિફોર્મ ઉતારી દે। તેમના તે રૂક્ષ અંદાજને જોઈને હું હેરાન રહી ગયો। મેં ડરતા પૂછ્યું, કેમ મોટા બાપા, શું આજે હું સ્કૂલ નહીં જાઉં? તેમણે ખૂબ જ બેરુખીથી મને ઘૂર્યો અને બોલ્યા કે હવે તારે સ્કૂલ જવાની કોઈ જરૂર નથી। તારા પપ્પાના મર્યા પછી બિઝનેસના હાલત ખૂબ ખરાબ છે અને એટલે હું તારી આટલી ભારે ફી ભરી શકતો નથી। ઘરનો ખર્ચ ચલાવવો ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યો છે, ઉપરથી તારા ભણતરનો બોજ પણ હું નથી ઉઠાવી શકતો। આ સાંભળતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા। મેં કહ્યું, પણ મોટા બાપા, પપ્પા તો કહેતા હતા કે આપણી પાસે તો ખૂબ પૈસા છે, પછી અચાનક બધા પૈસા ખતમ કેવી રીતે થઈ ગયા? હું તો ભણવા માંગુ છું, પ્લીઝ મને સ્કૂલ જવા દો। તેઓ આગળ વધીને મને હાથથી પકડીને ઠંઠોડ્યો અને ગુસ્સાથી બોલ્યા, તું મારી સામે જીભ ચલાવે છે? જેટલું કહું છું એટલું કર। આજથી તારું સ્કૂલ જવાનું બંધ। મેં રમનની હોટલ પર વાત કરી લીધી છે, તું કાલથી ત્યાં કામે જઈશ। ઘરમાં મફતની રોટલીઓ તોડવાની આદત હું કોઈને પણ પડવા નહીં દઉં।
હું તેમની સામે રડતો રહ્યો, કરગરતો રહ્યો, પરંતુ તેમને મારા પર દયા ન આવી. તેઓ ચાલ્યા ગયા અને હું ત્યાં જ જમીન પર બેસીને મારા પપ્પાને યાદ કરતો રહ્યો. બીજા જ દિવસે મેં જોયું કે ઋષભ એ જ સ્કૂલ વાનમાં બેસીને જઈ રહ્યો હતો જે સ્કૂલમાં હું ભણતો હતો. મારે ચાલીને શહેરની એક ધૂળ માટીથી ભરેલી ચાની હોટલ પર જવું પડ્યું. મારા પપ્પાની જમા પૂંજી મોટા બાપા દિલ ખોલીને વાપરી રહ્યા હતા અને મને એક ચાની હોટલ પર કામ કરવા માટે લગાવી દેવામાં આવ્યો હતો. હું ત્યાં આખો દિવસ મારા માલિકની બળેલી વાતો સાંભળતો રહેતો, આવતા જતા ગ્રાહકોની સામે એવા વાસણો ઉપાડતો અને તેમને ધોતો. સાંજે જ્યારે હું થાકીને ઘરે પાછો ફરતો તો મને આખા શરીરમાં ખૂબ દુખાવો થતો. એક રાત્રે હું ઘરે આવ્યો તો મોટા બાપા આંગણામાં ખુરશી પર પગ ચડાવીને બેઠા સિગરેટ પી રહ્યા હતા. મેં ડરતા ડરતા દિવસભરની કમાણી તેમના હાથ પર મૂકી. તેમણે નોટ ગણી અને પછી ખૂબ જ નફરતભર્યા અંદાજમાં મારી તરફ જોયું. બસ આટલા જ છે, તેમના અવાજમાં ગર્જના હતી. આજે ફક્ત આટલા જ રૂપિયા? શું આખો દિવસ તું ત્યાં માખી મારતો રહે છે? મેં ધ્રુસતા અવાજે જવાબ આપ્યો, ના મોટા બાપા, આજે ગ્રાહક ઘણા ઓછા હતા અને માલિકે પણ થોડા પૈસા કાપી લીધા છે કારણ કે મારાથી એક ગ્લાસ તૂટી ગયો હતો. મોટા બાપાએ ગુસ્સાથી હાથ ઉપાડ્યો અને મારા મોઢા પર એક જોરદાર લાફો મારી દીધો. કમબખ્ત, કામ પણ ઠીકથી નથી કરતો, કામચોર ક્યાંનો, અને ઉપરથી નુકસાન પણ કરે છે. મફતની રોટલીઓ તોડવા માંગે છે. તો આ બધું અહીં નહીં ચાલે. ચાલ, જા, નીકળ જા અહીંથી. મારી નજરો સામે હવે બીજી વાર ના આવતો. હું રડતો રસોડા તરફ ચાલ્યો ગયો જ્યાં મોટી બા વાસણ ધોઈ રહી હતી. મને ખૂબ જોરથી ભૂખ લાગી હતી કારણ કે બપોરે પણ મને હોટલ પર ફક્ત થોડાક ભાત જ ખાવા મળ્યા હતા. મેં તેમને કહ્યું કે મને જમવાનું આપી દો, બહુ ભૂખ લાગી છે. તેમણે ફરીને મને જોયો તો તેમની આંખોમાં નફરત સાફ દેખાઈ રહી હતી. તેમણે એક વાસી રોટલી અને થોડી દાળ એક પ્લેટમાં નાખી અને ખૂબ જ તીખા અંદાજમાં બોલી, મોટો આવ્યો રાજકુમાર બની રહ્યો છે, આખો દિવસ બહાર ફક્ત રખડપટ્ટી કરે છે અને સાંજે અહીં મોઢું ઉપાડીને મફતની રોટલી તોડવા આવી જાય છે. આ તારા બાપની હોટલ નથી જે દરેક વખતે ખાવાનું તૈયાર મળે. જલ્દીથી ખાઈ લે અને પછી જઈને વાસણ પણ ધોઈ નાખજે. કાલે સવારે ઋષભને સ્કૂલ જવાનું છે. તેનું યુનિફોર્મ પણ તારે જ ઇસ્ત્રી કરવું પડશે. હું ચૂપચાપ તે રોટલી લઈને આંગણાના ખૂણામાં બેસી ગયો. તે સુકોર કોળિયો મારા ગળેથી ઉતરી જ રહ્યો ન હતો. સામે મોટા બાપાનો દીકરો ઋષભ પોતાના રૂમમાં બેઠો આરામથી ટીવી જોઈ રહ્યો હતો અને હાથમાં બર્ગર પકડીને ખાઈ રહ્યો હતો. આ એ જ બર્ગર હતું જે મારા પપ્પા અવારનવાર મારા માટે લાવતા હતા. આંસુ મારા ગાલ પરથી વહીને રોટલી પર પડી રહ્યા હતા. આ લોકો મને એવી નજરોથી જોતા હતા જાણે હું કોઈ બહુ મોટો ગુનેગાર હોઉં, પરંતુ મારે અહીં ફક્ત મારો સમય કાપવાનો હતો. મહિનાઓ વીતી રહ્યા હતા. માલિક જે પણ પગાર આપતા તે હું મોટા બાપાના હાથ પર મૂકી દેતો, પરંતુ તેમ છતાં પણ તેઓ મને મારતા પીટતા અને જાત જાતની વાતો સંભળાવતા રહેતા. બચેલી કસર તેમના બાળકો પૂરી કરી દેતા. ક્યાં તો હું મારા પપ્પાના સપનાઓને પૂરા કરવા માંગતો હતો અને ક્યાં હવે મને નોકર બનાવી દેવામાં આવ્યો હતો. પરંતુ તો પણ મેં હિંમત ન હારી. મારી અંદર ભણવાની લગન આજે પણ જીવતી હતી. હોટલ પર જ્યારે પણ કોઈ ગ્રાહક છાપું છોડીને જતું તો હું છુપાવીને તે જરૂર વાંચતો. જૂના રદ્દીના કાગળોમાં જો ક્યારેય કોઈ પુસ્તકનું પાનું મળી જતું તો તેને પણ હું મન લગાવીને બેસીને વાંચતો. ઘણીવાર મોટા બાપાને મેં વિનંતી કરી કે હું સ્કૂલ જવા માંગુ છું. એક રાત્રે જ્યારે તેઓ મને ઘણા સારા મૂડમાં દેખાયા તો મેં હિંમત કરીને કહ્યું કે હું કામ પણ કરી લઈશ, બસ તમે મને હવે સ્કૂલ જવા દો. હું સવારે વહેલો ઉઠીને ઘરનું બધું કામ પણ કરીશ અને સ્કૂલથી આવીને સીધો હોટલ ચાલ્યો જઈશ. પ્લીઝ મને પુસ્તકો લાવીને આપી દો, હું ઘરે જ ભણી લીધા કરીશ. પરંતુ તેમણે સિગારેટનો કસ લગાવતા ધુમાડો મારા મોઢા પર છોડતા ખૂબ જ ઘમંડી અંદાજમાં હસીને કહ્યું, ભણી ગણીને શું કરીશ? તને શું લાગે છે તું કોઈ ઓફિસર બની જઈશ? તારી કિસ્મતમાં હવે ફક્ત આ પ્લેટો ધોવાનું જ લખ્યું છે. તું અહીં ચાની હોટલ પર કામ કરે છે, એ જ કામ કર. ધીરે ધીરે તેની આદત પડી જશે. પછી આગળ જતાં જ આ કામ જાતે કરવું ગમવા લાગશે. ચા બનાવવી પણ તો એક હુનર જ છે. ભણતર ગણતરમાં શું રાખ્યું છે? હું સારી રીતે જાણતો હતો કે તેઓ લાલચી છે. તેઓ ફક્ત મારી કમાણી ખાવા માટે જ આ બધું કહી રહ્યા હતા અને પોતાના બાળકોને મોંઘી સ્કૂલોમાં ભણાવી રહ્યા હતા. તેમનો ઈરાદો મને અભણ રાખીને હંમેશા માટે પોતાનો ગુલામ બનાવવાનો હતો, જેથી હું ક્યારેય પણ મારા અધિકારો માટે અવાજ ન ઉઠાવી શકું. રાતના સમયે જ્યારે બધા સૂઈ જતા તો હું ચૂપકેથી ઉઠતો અને પપ્પાના તે રૂમ તરફ જતો જેને હવે મોટા બાપાએ સ્ટોર રૂમ બનાવી લીધો હતો. પરંતુ ત્યાં પપ્પાની પુસ્તકોવાળી અલમારી હજુ પણ મોજૂદ હતી. હું ત્યાં બેસીને તેમના પુસ્તકો વાંચતો હતો. મારા પપ્પાને પુસ્તકો વાંચવાનો બહુ શોખ હતો. તેમના પુસ્તકોને જોઈને મને તેમની બહુ યાદ આવતી અને તેમની હાજરીનો અહેસાસ પણ થતો. મને તે સ્ટડી રૂમમાં મહેસૂસ થતું હતું કે હવે પુસ્તકો જ મારા એકમાત્ર સહારો છે. હું તે શબ્દોમાં ખોવાઈ જતો અને થોડીવાર માટે ભૂલી જતો કે હું એક અનાથ અને બેસહારા નોકર છું.
ઘણીવાર લાગતું કે જાણે હું એ જ કરણ છું જેણે ક્યારેક ઓફિસર બનવાનું સપનું જોયું હતું. જિંદગી આ જ રીતે જુલમની ચક્કીમાં પીસાઈ રહી હતી કે એક દિવસ મોટા બાપાના દીકરા ઋષભે એક એવી ફરમાઈશ કરી દીધી જેણે મારા બચેલા સહારાને પણ જોખમમાં નાખી દીધો. ઋષભ મોટો થઈ રહ્યો હતો અને તેને પોતાની પ્રાઇવસી અને આઝાદી જોઈતી હતી. આ જ ફરમાઈશે ઘરમાં એક નવા તોફાનનો પાયો નાખ્યો. એક એવું તોફાન જે મને મારા ભૂતકાળની એકમાત્ર નિશાનીથી પણ અલગ કરવાનું હતું. પપ્પા, મને મારા મિત્રોને ઘરે બોલાવતા પણ શરમ આવે છે. ઋષભે જમવાના ટેબલ પર પગ ચડાવતા કહ્યું અને મોઢું બગાડીને સામે રાખેલી પ્લેટને દૂર ખસેડી દીધી. તેના અંદાજમાં એક વિચિત્ર જીદ હતી જે અવારનવાર તેની વાતોમાં ઝલકતી હતી. ત્યારે મોટા બાપાએ ખાવાનું ખાતા હાથ રોક્યો અને ખૂબ જ પ્રેમથી પોતાના દીકરા તરફ જોયું. તેમની આંખોમાં ઋષભ માટે તે લગાવ હતો જેના માટે હું તરસી ગયો હતો. શું થયું મારા શેર દીકરા, કોઈએ કંઈ કહ્યું છે કે શું? તેમણે પ્રેમથી પૂછતા કહ્યું. ઋષભે મારી તરફ ત્રાસી નજરોથી જોયું. હું ખૂણામાં ઊભો તેમના ઓર્ડરની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તેઓ રોટલી માંગશે અને હું તેમને લાવીને આપીશ. હવે કોઈ બીજાથી શું કહેવું છે પપ્પા? બસ આપણું ઘર જ એવું છે. મારા બધા મિત્રોની પાસે પોતાના ખુદના રૂમ છે, તેમનું પોતાનું પર્સનલ સેટઅપ છે જ્યાં તેઓ ભણે છે, ગેમ્સ રમે છે અને એક હું છું જે લોન્જમાં સોફા પર બેસીને હોમવર્ક કરું છું. મને પ્રાઇવેસી જોઈએ છે, મને મારો અલગ રૂમ જોઈએ છે. તેની વાતો જિદ્દી બાળકની જેમ હવામાં લટકી હતી. મોટા બા જે અત્યાર સુધી શાંતિથી ખાઈ રહી હતી તે તરત બોલી, મારો દીકરો બિલકુલ સાચું કહી રહ્યો છે. હવે તે મોટો થઈ રહ્યો છે, તેને પોતાનો અલગ રૂમ જોઈએ. આમ પણ નીચે વાળો પોર્શન તો તમે ભાડે આપી દીધો છે, હવે ઉપર જગ્યા જ ક્યાં છે? મોટા બાપા થોડી વાર માટે વિચારવા લાગ્યા. તેમણે ચારે બાજુ નજર દોડાવી. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો કે તેમની નજર મારા પપ્પાના રૂમ પર ના પડે. તે રૂમ જે બંધ હતો, જ્યાં મારા પપ્પાની યાદો, તેમની સુગંધ અને તેમના બધા પુસ્તકો સુરક્ષિત હતા, તે ઘરનો એકમાત્ર ખૂણો હતો જ્યાં જઈને મને શાંતિ મળતી હતી. પરંતુ કદાચ તે સમયે ભગવાને પણ મારી કોઈ વાત સાંભળી નહીં. મોટા બાપાના ચહેરા પર એક મક્કાર મુસ્કાન આવી. તેમણે પોતાની મૂછોને તાવ આપ્યો અને નિર્ણય સંભળાવતા બોલ્યા, અરે કોઈ વાંધો નહીં, આ ઘર તો આપણું જ છે, તો જગ્યાની કમી કેવી? પેલો સામેવાળો સ્ટડી રૂમ છે ને, ત્યાં ક્યાં કામનો છે? તે તો વર્ષોથી બંધ પડ્યો છે. બસ તેમાં જૂના પુસ્તકો અને રદ્દી જ તો ભરેલી છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. તે સ્ટડી રૂમ રદ્દીનો ન હતો, તે મારા પપ્પા માટે ખૂબ ખાસ હતો. તે તેમના જ્ઞાનનો ખજાનો હતો જેને તેઓ પોતાના જીવથી વધારે પ્રેમ કરતા હતા. હું તરફડીને આગળ વધ્યો. મારા અવાજમાં લાચારી અને ડર બંને સામેલ હતા. મોટા બાપા, તે તો પપ્પાનો સ્ટડી રૂમ છે, તેમાં તેમના કિંમતી પુસ્તકો છે, પ્લીઝ તેને કંઈ ન કરો. તેમણે તરત ચહેરા પર કડક અંદાજ લાવ્યો અને મને એવી રીતે જોયો જાણે હું કોઈ કીડી મકોડો હોઉં. તેઓ ગરજીને બોલ્યા, તો શું કરીએ એ પુસ્તકોનું? અથાણું નાખીએ. તારો બાપ તો મરી ચૂક્યો છે ને, હવે એ પુસ્તકોને કોણ વાંચશે? તું જે ચાની હોટલ પર કપ ધોવે છે, તેમની આ વાત પર ઋષભ જોરથી હસવા લાગ્યો. હા પપ્પા, આ જ વાત છે. આને તો એ પણ નહીં ખબર હોય કે પુસ્તકને પકડાય કેવી રીતે. આ સાંભળતા જ મારું લોહી ઉકળી ઉઠ્યું. પરંતુ હું મારી ઓકાત જાણતો હતો. મેં ફરી થોડી હિંમત ભેગી કરીને કહ્યું કે હું વાંચી લઈશ મોટા બાપા, હું વચન આપું છું, હું રાત્રે જઈને વાંચી લઈશ. પરંતુ તે રૂમ પપ્પાની નિશાની છે, તેને ખતમ ન કરો. તેમણે ગુસ્સાથી પોતાની ખુરશી ખેંચી અને ઊભા થઈ ગયા. તેઓ મારી પાસે આવ્યા અને મારી કમીઝનો કોલર પકડીને ઠંઠોડી દીધો. તેમની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. પોતાની જીભને લગામ લગાવતા શીખ કરણ, મને ના શીખવાડ કે મારા ઘરમાં શું કરવાનું છે. ઋષભને તે રૂમ પસંદ છે અને હવે તે રૂમ તેનો જ થશે. કાલ સવાર સુધીમાં મને તે રૂમ ખાલી જોઈએ. એક એક પુસ્તક, એક એક કાગળ ત્યાંથી સાફ થઈ જવો જોઈએ. જે વાંચવા લાયક છે તેને વેચી દે અને બાકીનાને સળગાવી દે. તે રૂમ બિલકુલ સાફ જોઈએ જેથી હું ત્યાં નવું ફર્નિચર લગાવી શકું. મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા. આ માત્ર એક રૂમ છીનવાઈ જવાની વાત ન હતી. આ મારાથી મારા પપ્પાનો છેલ્લો અહેસાસ છીનવી લેવાની સાજિશ હતી. તે સમયે હું ઇમોશનલ થઈને બોલી પડ્યો, પરંતુ મોટા બાપા, એ મારા પપ્પાનો સ્ટડી રૂમ છે. તારા પપ્પા હવે માટીમાં મળી ચૂક્યા છે, તો એ સ્ટડી રૂમનો કોઈ ફાયદો નથી. મારો દીકરો ત્યાં રહેશે, પોતાનું ભણતર કરશે. આમ પણ આ ઘર મારું છે, સાંભળી લીધું? તારો બાપ તો મારા ઘર પર ઉલટો કબજો જમાવીને બેઠો હતો. આ સાંભળીને મને બહુ નવાઈ લાગી. મારું મગજ ચકરાઈ ગયું. મારા પપ્પાએ તો હંમેશા મને કહ્યું હતું કે આ ઘર તેમણે રાત દિવસ મહેનત કરીને બનાવ્યું છે. તેમણે એક એક ઈંટ પોતાની કમાણીથી લગાવી છે અને આજે મોટા બાપા કહી રહ્યા હતા કે આ ઘર તેમનું છે. મેં ધ્રુજતા અવાજે કહ્યું કે આ તમે શું કહી રહ્યા છો?
આ ઘર તો મારા પપ્પાએ બનાવ્યું હતું, તમે તો અહીં પછી આવ્યા હતા. આ સાંભળતા જ તેઓ જોર જોરથી હસવા લાગ્યા અને બોલ્યા, તને તારા બાપે આવી જ ખોટી વાર્તાઓ સંભળાવી હતી, કારણ કે તારો બાપ એક નંબરનો જૂઠો હતો. આ બધું, આ જમીન, આ દિવાલો, આ છત, આ બધું મારી કમાણીનું છે. તારો બાપ તો એક નંબરનો કંગાળ હતો. તે તો મારા ટુકડાઓ પર પલતો હતો. મેં તેના પર દયા ખાઈને અહીં રહેવાની જગ્યા આપી હતી અને તે એહસાન ફરામોશ જતાં જતાં આ ઘર પર પોતાનો હક જમાવી ગયો હતો. ત્યારે જ મોટી બા પણ પાછળથી બોલી, અને નહીં તો શું આપણે જ તો તે બંને પતિ પત્નીને અહીં માથું છુપાવવાની જગ્યા આપી હતી, નહીંતર તેઓ તો રસ્તાઓ પર ભટકતા હોત. મોટી બાએ કહ્યું કે પપ્પાના લગ્ન તરત જ બાદ તેમણે તેમને ઘરેથી જવા માટે કહી દીધું હતું, કારણ કે મારી મા સાથે તેમનું બનતું ન હતું. મેં તરત આ વાત કહી તો તેઓ જોરથી બૂમ પાડ્યા, આ બધી બકવાસ છે. સત્ય તો એ છે કે તારો બાપ નકામો હતો. તેણે ક્યારેય કંઈ કમાયું જ ન હતું. મારું દિલ ઈચ્છ્યું હતું કે હું બૂમો પાડીને તેમને કહું કે તમે લોકો જૂઠું બોલી રહ્યા છો. મારા પપ્પા એવા ન હતા. તેઓ ખૂબ જ મહેનતુ માણસ હતા, પરંતુ મારી પાસે હવે કોઈ સાબિતી ન હતી. હું તે સમયે બિલકુલ એકલો હતો. મારી સામે 3 એવા લોકો ઊભા હતા જેઓ જૂઠને એટલી સફાઈથી બોલી રહ્યા હતા કે સત્ય પણ તેની આગળ શરમાઈ જાય. હું એ નહોતો જાણતો કે સત્ય શું છે અને જૂઠ શું હતું. હું તો ફક્ત મારા પપ્પાની વાતો પર વિશ્વાસ કરતો હતો, તેમની આંખોમાં દેખાતી સચ્ચાઈ પર ભરોસો કરતો હતો. પરંતુ આજે તેઓ ન હતા અને હું આ જાલિમ લોકોની વચ્ચે ઘેરાયેલો હતો. મોટા બાપાએ છેલ્લો નિર્ણય સંભળાવતા કહ્યું કે મારે વધુ દલીલ નથી કરવી. અત્યારે જા અને રૂમ ખાલી કરવાનું શરૂ કર. કાલે સવારે જો મને ત્યાં એક પણ જૂનું પુસ્તક દેખાયું તો પછી તારી ચામડી ઉતારીને મૂકી દઈશ. અને હા, તે બધો ભંગાર વેચીને જે પૈસા મળશે તે લાવીને સીધા મને આપજે, કારણ કે રૂમનું ફરીથી પેઇન્ટિંગ કરવાનું છે. ઋષભ અક્કડ અંદાજમાં મલકાયો અને પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. મોટા બાપા અને મોટી બા પણ ત્યાંથી ચાલ્યા ગયા અને હું ત્યાં જ ઊભો રહી ગયો, એકલો અને લાચાર. મારા કાનોમાં તેમના એ જ શબ્દો ગૂંજી રહ્યા હતા કે તારો બાપ મારા ઘર પર કબજો જમાવીને બેઠો હતો. શું સાચે જ મારા પપ્પા એવા હતા? શું મારી આખી જિંદગી એક જૂઠ હતી? નહીં, મારું દિલ આ માનવા માટે રાજી ન હતું. હું ભારે પગલાં સાથે તે બંધ રૂમ તરફ ગયો. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. જ્યારે મેં દરવાજાનું હેન્ડલ ફેરવ્યું, દરવાજો એક વિચિત્ર અવાજ સાથે ખુલ્યો, પરંતુ ત્યારે જ અંદરથી તે સુગંધ આવી જે અવારનવાર મારા પપ્પા પાસેથી આવતી હતી. જૂના પુસ્તકો અને કાગળોની સુગંધ પણ તેમાં ભળેલી હતી. મેં લાઇટ ચાલુ કરી. સામે દિવાલો પર કબાટો પુસ્તકોથી ભરેલા હતા. વચ્ચે પપ્પાનું એક મોટું ગોળ ટેબલ રાખ્યું હતું, જેના પર હવે ધૂળનું થર જામી ચૂક્યું હતું. પપ્પા, મને માફ કરી દેજો. હું તમારી છેલ્લી નિશાની પણ બચાવી ન શક્યો. હું ખૂબ જ કમજોર છું. આ લોકો બહુ ખરાબ છે. આ કહે છે કે આ ઘર તમારું નથી. આ કહે છે કે તમે તેમના ટુકડાઓ પર પલતા હતા. તમે મને અહીં એકલો છોડીને કેમ ચાલ્યા ગયા? મને કહો, હવે હું શું કરું? હું ત્યાં જ જમીન પર બેસીને બાળકની જેમ રડવા લાગ્યો. પરંતુ રડવાથી ના તો કિસ્મત બદલવાની હતી અને ના તો આ હકીકત. મને ઓર્ડર મળ્યો હતો અને મારે પણ ગુલામીની તે ફરજને નિભાવવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. થોડીવાર પછી મેં આંસુ લૂછ્યા અને રૂમના ખૂણામાંથી એક જૂનો કોથળો જેવો ઠેલો ઉપાડ્યો. મારે મારા જ હાથે મારા પપ્પાની દુનિયા ઉજાડવાની હતી. હું એક એક કરીને પુસ્તકો કાઢીને તે કોથળામાં નાખવા લાગ્યો. દરેક પુસ્તકના પડવાનો અવાજ મારા દિલ પર હથોડાની જેમ વાગી રહ્યો હતો. રૂમ ધીમે ધીમે ખાલી થઈ રહ્યો હતો. કબાટો જે ક્યારેક જ્ઞાનના ઘરેણાથી ભરેલા હતા, હવે મોઢું ખોલીને પોતાની વેરાન દશાનો શોક મનાવી રહ્યા હતા. મેં ટેબલનું ખાનું ખોલ્યું. ત્યાં કેટલીક જૂની ડાયરીઓ, કેટલીક પેન અને કાગળ રાખેલા હતા. મોટા બાપાનો ઓર્ડર હતો કે બધું કાઢીને ફેંકી દેવું. મેં તે સામાન પણ કાઢ્યો અને કોથળામાં નાખી દીધો. મારું હૃદય લોહીના આંસુ રડી રહ્યું હતું. હું ઉદાસીથી મારા પપ્પાના તે પુસ્તકો જેની સાથે ઘણી બધી યાદો જોડાયેલી હતી કોથળામાં ભરી રહ્યો હતો. આ તે કિંમતી વસ્તુઓ હતી જેને કોડીઓના ભાવે ભંગારમાં વેચી દેવામાં આવવાની હતી. રાત ઘેરી બની ચૂકી હતી. ઘરમાં શાંતિ હતી. ફક્ત પુસ્તકો ઉપાડવાનો અને મૂકવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. મેં છેલ્લા કબાટના સૌથી ઉપરના ખાના તરફ હાથ લંબાવ્યો. ત્યાં કેટલીક જૂની ફાઇલો અને રજિસ્ટર રાખેલા હતા. મેં તેમને ખેંચ્યા તો તેમની પાછળ છુપાયેલી એક વસ્તુ પર મારો હાથ અડ્યો. તે એક ભારે વસ્તુ હતી જે કદાચ વર્ષોથી ત્યાં પડી હતી. મેં તેને બહાર કાઢી. તે પપ્પાની જૂની જાડી ચામડાની ડાયરી હતી જેના પર ધૂળ જામી ગઈ હતી. મેં તેને સાફ કરી. આ એ જ ડાયરી હતી જે પપ્પા અવારનવાર રાત્રે બેસીને લખતા હતા અને મને ક્યારેય તેને હાથ અડાડવા દેતા ન હતા. તેઓ કહેતા હતા કે સમય આવવા પર હું તને આ આપીશ. હું તે ડાયરી કોથળામાં નાખવાની જગ્યાએ મારા હાથમાં પકડી રહ્યો. તેમાં એક વિચિત્ર આકર્ષણ હતું. દિલે કહ્યું કે આને ફેંકશો નહીં.
આને છુપાવી લો, કદાચ આમાં પપ્પાની કોઈ એવી વાત હોય જે મારા જખમો પર મલમ લગાવી શકે. હજુ હું ડાયરી ખોલીને જોવા જ જઈ રહ્યો હતો કે ત્યાં જ બહાર પગલાંનો અવાજ સંભળાયો. મોટા બાપા જોવા આવી રહ્યા હતા કે કામ થયું છે કે નહીં. હું ગભરાઈ ગયો. જો તેમણે આ ડાયરી જોઈ લીધી તો આને પણ છીનવીને રદીમાં નાખી દેશે. મેં જલ્દીથી ડાયરીને મારા શર્ટની અંદર છુપાવી લીધી અને ફર્શથી જમીન પર પડેલા પુસ્તકોના ઢગલાને ઉપાડીને કોથળામાં ભરવા લાગ્યો. મોટા બાપા દરવાજા પર આવીને રોકાયા. તેમણે રૂમનું નિરીક્ષણ કર્યું જે ઘણો ખરો ખાલી થઈ ચૂક્યો હતો. પુસ્તકોથી ભરેલા કોથળા જમીન પર રાખેલા હતા. શાબાશ, તેમણે ખુશ થતાં કહ્યું. સવારમાં જ ભંગારવાળાને બોલાવીને આ બધું આપી દેજે અને ખબરદાર, જો એક કાગળ પણ અહીં બચ્યો તો મને બપોર સુધીમાં આ રૂમ બિલકુલ સાફ જોઈએ. મેં માથું નમાવીને કહ્યું, જી. પછી તે ફરીને ચાલ્યા ગયા. મેં રાહતનો શ્વાસ લીધો અને શર્ટની અંદર છુપાયેલી ડાયરીને મહેસૂસ કરી. મને ખબર નહોતી કે તે ડાયરીમાં શું લખ્યું છે, પરંતુ મને એક વિચિત્ર શાંતિ મળી રહી હતી, જાણે કે પપ્પાએ પોતાનો હાથ મારા માથા પર રાખી દીધો હોય. મેં નક્કી કરી લીધું કે હું બધું વેચી દઈશ, પરંતુ આ ડાયરી નહીં આપું. આ મારા અને મારા પપ્પા વચ્ચે એક રાજ રહેશે. મને ખબર નહોતી કે આ સામાન્ય દેખાતી ડાયરી મારી જિંદગીમાં શું તોફાન લાવવાની છે અને આ કેવી રીતે મોટા બાપાના તે બધા જૂઠાનો પર્દાફાશ કરવાની છે જે તેમણે આજે મારી સામે બોલ્યા હતા. પરંતુ અત્યાર માટે આ મારી એકમાત્ર આશા હતી. બીજી સવારે સૂરજ નીકળ્યા પહેલાં જ મોટા બાપા મારા માથા પર સવાર થઈ ગયા. તેમનો અંદાજ પહેલાં કરતાં પણ વધારે કઠોર હતો. તે ઈચ્છતા હતા કે નાસ્તા પહેલાં જ પપ્પાનો રૂમ પૂરી રીતે ખાલી થઈ જાય. હું મારી ઊંઘ અને થાકને ભૂલીને તે ભારે કોથળા ખસેડવા લાગ્યો. મોટા બાપા દરવાજા પર ઊભા રહીને સતત મને સૂચનાઓ આપી રહ્યા હતા અને તેમની નજર દરેક વસ્તુને ધ્યાનથી માપી રહી હતી, જાણે તેમને ડર હોય કે હું ક્યાંક કંઈક છુપાવી ન લઉં. જલ્દીથી હાથ ચલાવ કરણ, આજે જ પેઇન્ટિંગ કરવાવાળો આવવાનો છે અને તું અત્યાર સુધી આ પુસ્તકો અહીં ઘસડી રહ્યો છે. તેમણે ઘડિયાળ જોતા ગુસ્સાથી કહ્યું. મેં એક ઊંડો શ્વાસ લીધો અને પપ્પાના પુસ્તકોનો છેલ્લો ઢગલો ઉપાડવા માટે ઝૂક્યો. મારું દિલ બહુ ઉદાસ હતું, કારણ કે આજે હું મારા જ હાથે મારા પપ્પાની યાદોને ઘરમાંથી કાઢી રહ્યો હતો. મેં તે ભારે ઢગલો ઉપાડ્યો જ હતો કે અચાનક મારો પગ લપસી ગયો અને મારા હાથમાંથી પુસ્તકો છૂટી ગયા અને તે એક જોરદાર ધડાકા સાથે પૂરી જમીન પર વિખેરાઈ ગયા. તે વિખેરાયેલા પુસ્તકોની વચ્ચે પપ્પાની તે જાડી ડાયરી પણ હતી, જેને મેં રાત્રે છુપાવવાની કોશિશ કરી હતી, પણ મોટા બાપાની હાજરીના લીધે ના તો હું તેને ક્યાંય અલગ કોથળીમાં નાખી શક્યો અને ના તો ક્યાંય છુપાવી શક્યો, બલકે તે પુસ્તકોની વચ્ચે જ દબાઈ ગઈ હતી. ડાયરી જમીન પર પડી અને ખુલી ગઈ. આ પળે કંઈક એવું થયું જેણે રૂમની હવાને એકદમ ગૂંગળામણ ભરેલી કરી દીધી. ડાયરીના પાનાઓની વચ્ચે એક વાળેલો જૂનો સ્ટેમ્પ પેપર નીકળીને જમીન પર પડી ગયો. મોટા બાપા જે મને વઢવા માટે આગળ વધ્યા હતા, અચાનક રોકાઈ ગયા. તેમની નજર પેલા સ્ટેમ્પ પેપર પર ગઈ. મેં જોયું કે તેમના ચહેરાનો રંગ એવી રીતે ઉડી ગયો જાણે કોઈએ તેમનું બધું લોહી નીચોવી લીધું હોય અને તેમની આંખો ફાટેલી રહી ગઈ. હું હેરાન થઈ ગયો. મેં ઝૂકીને પેલો સ્ટેમ્પ પેપર ઉપાડી લીધો. મારી નજર તેના પર લખેલા શબ્દો પર પડી. એટલું તો હું પણ ભણતા લખતા જાણતો હતો કે કાનૂની ભાષાને સમજી શકું. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. આ શું છે? મારા મોઢામાંથી અચાનક નીકળી પડ્યું. તે સ્ટેમ્પ પેપર મુજબ આ ઘર, મને પપ્પાની બધી દુકાનો અને મોટાભાગની સંપત્તિનો એકલો વારસદાર હું હતો. પપ્પાએ પોતાની જિંદગીમાં જ આ બધું મારા નામે કરી દીધું હતું અને આ સ્ટેમ્પ પેપર એ જ વસ્તુનો પુરાવો હતો કે મોટા બાપાનો તે ઘર પર કોઈ પણ કાનૂની અધિકાર ન હતો. હજુ હું તે કાગળ વાંચી જ રહ્યો હતો કે ત્યાં જ મોટા બાપા સિંહની જેમ મારા પર તડાપ માર્યા. તેમણે એક ઝાટકામાં તે સ્ટેમ્પ પેપર મારા હાથમાંથી છીનવી લીધો. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને કપાળ પર પરસેવો હતો. લાવ અહીં આપ મને, તેમણે બૂમ પાડતા કહ્યું. તું અત્યારે બાળક છે, મોટાઓના મામલાઓમાં ટાંટિયા ના અડાવ્યા કર. હું આશ્ચર્યથી તેમની તરફ જોતો રહી ગયો અને ધ્રુજતા અવાજે કહ્યું કે પણ મોટા બાપા, આના પર તો લખ્યું છે કે આ ઘર મારા નામે છે. પપ્પાએ આ ઘર મને આપ્યું છે, પછી તમે કેમ કહી રહ્યા હતા કે આ તમારું છે? તેમના ચહેરા પર ડરની જગ્યાએ ગુસ્સો અને મક્કારી ઝલકવા લાગી. તેમણે તે કાગળને ખૂબ જ સખ્તાઈથી પોતાની મુઠ્ઠીમાં જકડી લીધો અને બૂમ પાડીને બોલ્યા, આ બધું જૂઠ છે અને બકવાસ છે. તારો બાપ મરતી વખતે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો. આ કાગળ નકલી છે અને આ બધી પ્રોપર્ટી મારી છે, જેમાં એક કમાણી મારી લાગેલી છે. તારો બાપ મારો નાનો ભાઈ હતો અને એટલે મેં તેને બધું છુપાવીને આપ્યું હતું, જેથી તમે લોકો મારા અહેસાનો નીચે દબાયેલા હોવાનો અહેસાસ ન કરી શકો. હું તેમને જોતો રહી ગયો. મને કંઈ સમજાઈ જ નહોતું રહ્યું કે તેઓ એકદમથી ગભરાઈ કેમ ગયા અને મને સફાઈ કેમ આપી રહ્યા છે. જો તેઓ સાચા હતા તો તેમના હાથ ધ્રુજી કેમ રહ્યા હતા? પરંતુ મોટા બાપા, આ તો સરકારી સ્ટેમ્પ પેપર છે.
મેં ફરીથી વાત સમજાવવાની કોશિશ કરી. ચૂપ થઈ જા, તે જોરથી ત્રાડ નાખીને બોલ્યા. મને કાયદો ના શીખવાડ. આ કાગળ જૂના છે. તારા પપ્પાએ કારોબારમાં એટલું દેવું કરી દીધું હતું કે આ બધું તો વેચાઈ ચૂક્યું છે. મેં મારા ખિસ્સામાંથી પૈસા આપીને આ ઘર બચાવ્યું છે. એ તો તું આભાર માન કે હું તને રહેવા માટે આ છત આપી રહ્યો છું. આ કહીને તેઓ ઝડપથી ફર્યા અને સ્ટેમ્પ પેપરને પોતાના ખિસ્સામાં નાખતા રૂમમાંથી બહાર નીકળી ગયા. તેઓ આટલા ગભરાયેલા હતા કે તેમણે જમીન પર પડેલી તે ડાયરી તરફ ધ્યાન જ ન આપ્યું જેમાંથી તે કાગળ નીકળ્યો હતો. તેમને લાગ્યું કે કદાચ અસલી ખતરો તો એ જ કાગળ હતો જેને તેમણે પોતાના કબજામાં લઈ લીધો છે. હું ત્યાં જ પથ્થર બની ઊભો હતો. મારા મગજમાં તોફાન ઉઠી રહ્યું હતું. તેમનો વ્યવહાર સાફ બતાવી રહ્યો હતો કે તેઓ જૂઠું બોલી રહ્યા છે. જો તેઓ સાચા હોત તો કાગળ છીનવીને ભાગત નહીં, બલકે મને સમજાવત. મેં નીચે ઝૂકીને પપ્પાની તે ડાયરી ઉપાડી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં તેને ખોલી અને તેના પહેલા જ પાના પર પપ્પાના સુંદર અક્ષરોમાં મારું નામ લખ્યું હતું. મેં પાના ફેરવવાનું શરૂ કર્યું. તેમાં પપ્પાએ પોતાની રોજબરોજની વાતો લખી હતી, પરંતુ છેલ્લા થોડા પાના ખૂબ જ જરૂરી હતા. ત્યાં લખ્યું હતું કે મારા દીકરા કરણ, જો તું આ ડાયરી વાંચી રહ્યો હોય તો કદાચ હું હવે આ દુનિયામાં નથી. મને મારી બગડતી તબિયતનો અંદાજ આવી ગયો છે અને મને હવે મારા ભાઈની દાનત પર પણ શંકા થવા લાગી છે. એટલે મેં મારી જિંદગીમાં જ તને મારી પૂરી મિલકતનો કાનૂની વારસદાર બનાવી દીધો છે. જો મારા પછી તને કોઈ પણ હેરાન કરે અથવા તારા અધિકારોને છીનવવાની કોશિશ કરે તો તું તરત જ મારા મિત્ર વકીલ ગોપાલ ભૂષણ પાસે ચાલ્યો જજે. તેની ઓફિસ કચેરી રોડ પર છે. મારા પછી મારી આ ડાયરી જ તેને તારા બધા અધિકારો વિશે જણાવશે અને વકીલ સાહેબ પાસે બધા અસલી કાગળોની નકલો સુરક્ષિત છે. પપ્પાના શબ્દો વાંચીને મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. એટલે કે પપ્પા સમજી ચૂક્યા હતા કે જો તેઓ આ દુનિયામાં ન રહ્યા તો મોટા બાપા મારી સાથે આ બધું કરી શકે છે. તેઓ મારા માટે પહેલાથી જ વ્યવસ્થા કરીને ગયા હતા, પરંતુ હું બેવકૂફ અત્યાર સુધી અંધારામાં ભટકી રહ્યો હતો. તે દિવસે મેં મારી જાતને મજબૂત બનાવી અને મારા આંસુ લૂછીને સોગંદ લીધા કે હું મારા પપ્પાની વસિયતને બરબાદ નહીં થવા દઉં અને મારો હક લઈને રહીશ. પરંતુ હું એ પણ જાણતો હતો કે મોટા બાપા ખૂબ જ ચાલાક અને પાવરફુલ છે. જો હું અત્યારે કંઈ પણ કહત તો તેઓ મને ઘરમાંથી કાઢી મૂકત અથવા કદાચ મને મારી જ નાખત. મારે હવે મગજથી કામ લેવાનું હતું. મેં ડાયરીને ફરીથી મારા શર્ટની અંદર સારી રીતે છુપાવી લીધી અને બાકીના પુસ્તકોને કોથળામાં ભરવાનું શરૂ કરી દીધું. થોડી વાર પછી મોટા બાપા ફરી આવ્યા. હવે તેઓ બિલકુલ શાંત લાગી રહ્યા હતા. કદાચ તેમને ભરોસો થઈ ગયો હતો કે તેમણે પુરાવો મિટાવી દીધો છે. શું થયું? અત્યાર સુધી સફાઈ પૂરી નથી થઈ? તેમણે રોફ જમાવતા પૂછ્યું. મેં ખૂબ જ માસૂમ અને ડરેલા અંદાજમાં ચહેરો બનાવતા માથું નમાવીને કહ્યું, જી થઈ ગઈ છે. બસ હું તે કાગળ જોઈને ડરી ગયો હતો. મને લાગ્યું કે કદાચ પપ્પાએ કોઈ દેવું લીધું હતું અને હવે તે મારે ચૂકવવું પડશે અને ક્યાં મને પોલીસ ના પકડી જાય. આભાર કે તમે તે કાગળ લઈ લીધો. તમે સાચું કહો છો. મને આ વાતોની કોઈ સમજ નથી. આ સાંભળતા જ મોટા બાપાના ચહેરા પર શાંતિની લહેર આવી ગઈ. તેઓ મારી બેવકૂફી પર મનોમન ખુશ થઈ રહ્યા હતા. હા બેટા, એટલે તો હું કહું છું કે મોટાઓની વાત માન્યા કર. તે કાગળ સાચે દેવાની નોટિસ હતો. હું જાતે જ તેનાથી પતી લઈશ. તું બસ તારું કામ કર અને ધ્યાન રાખજે. હું તારા માટે ખરાબ થોડી ન વિચારું છું. તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને ચાલ્યા ગયા. તેમને જરા પણ અંદાજ ન હતો કે જે ભત્રીજાને તેઓ બેવકૂફ સમજી રહ્યા છે તે હવે બધું જાણી ચૂક્યો છે. આના પછી હું પહેલાંની જેમ કામ કરતો રહ્યો. હું મોટા બાપાની સામે એ જ અહેસાસ કરાવતો રહ્યો કે મને કંઈ નથી ખબર અને હું તેમના દરેક ઓર્ડરને માનતો રહ્યો. સવારે હોટલ જતો, સાંજે ઘરના કામ કરતો અને તેમની દરેક દાંટ ચૂપચાપ સાંભળતો. તે લોકોને હવે ખાતરી થઈ ગઈ હતી કે કરણ એ જ જૂનો ડરપોક દબાયેલો છોકરો છે જેને તેમણે પોતાનો ગુલામ બનાવીને રાખ્યો છે. પરંતુ મારી અંદર એક આગ સળગી રહી હતી. હું રોજ રાત્રે છુપાઈને ડાયરી વાંચતો અને મારા ઈરાદાઓને પાકા કરતો. મને બસ એક તક જોઈતી હતી, એક એવી તક જ્યારે હું ઘરમાંથી નીકળીને વકીલ સાહેબ સુધી પહોંચી શકું અને પેલો સ્ટેમ્પ પેપર પાછો મેળવી શકું જે મોટા બાપાએ પોતાની અલમારીમાં છુપાવી રાખ્યો હતો. પછી એક દિવસ તે તક આવી જ ગઈ. એક દિવસ મોટા બાપા ખૂબ ખુશ હતા. ઋષભનું રિઝલ્ટ આવ્યું હતું અને તે પાસ થઈ ગયો હતો. તે જ ખુશીમાં મોટા બાપાએ નિર્ણય કર્યો કે તે બધા લોકો એટલે મોટા બાપા, મોટી મા અને તેમના બાળકો શહેરની એક મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર માટે જશે. કરણ, તું ઘરે જ રહેજે અને ધ્યાન રાખજે, ગેટ સારી રીતે બંધ કરી લેજે. અમે મોડા આવીશું. મોટી બાએ તૈયાર થતાં મને ઓર્ડર આપ્યો. મેં માથું હલાવીને કહ્યું, જી તમે ચિંતા ન કરો. જેવી તેમની ગાડી ગેટથી બહાર નીકળી, મેં તરત ગેટ બંધ કર્યો અને દોડતા મોટા બાપાના રૂમ તરફ ગયો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. જો તેઓ પાછા આવી ગયા તો, જો તેમણે અલમારીને તાળું લગાવીને રાખ્યું હશે તો પણ મારી પાસે ગુમાવવા માટે કંઈ પણ ન હતું અને પામવા માટે આખી દુનિયા.
હું મોટા બાપાના રૂમમાં ગયો. અલમારીનું લોક લાગેલું હતું, પરંતુ હું જાણતો હતો કે મોટા બાપા અવારનવાર ચાવીને ડ્રેસિંગ ટેબલના ખાનામાં છુપાવે છે. મેં તે ખાનાને ફંફોસ્યું અને મારી આંગળીઓ ઠંડી વસ્તુ સાથે અથડાઈ. ચાવી ત્યાં જ હતી. મેં ધ્રુજતા હાથોથી અલમારી ખોલી. કપડાઓના થરની નીચે સૌથી છેલ્લે તે ફાઇલ રાખી હતી, જેમાં મોટા બાપાએ તે સ્ટેમ્પ પેપર રાખ્યો હતો. મેં ફાઇલ ખોલી અને તે પેપર કાઢી લીધો. તેને જોતાં જ મારી અંદર એક નવી તાકાત આવી ગઈ. મેં તે પેપર મારા ખિસ્સામાં નાખ્યો, અલમારી બંધ કરી અને ચાવી પાછી ત્યાં જ મૂકી દીધી. હું ઘરના પાછલા દરવાજાથી કૂદીને સીધો કચેરી રોડ તરફ ગયો. સાંજ ઘણી ઘેરી થઈ રહી હતી, પરંતુ મારી મંજિલ હવે રોશન હતી. હું પપ્પાના બતાવેલા વકીલ પાસે પહોંચ્યો. તેમની ઓફિસની બહાર ગોપાલ ભૂષણ એડવોકેટની નેમપ્લેટ લાગેલી હતી. અંદર પહોંચ્યો તો જોયું કે વકીલ સાહેબ ખુરશી પર બેઠા ફાઇલો જોઈ રહ્યા હતા. તેમણે માથું ઊંચું કરીને એક હાંફતા છોકરાને જોયો. હા, બોલ બેટા, કોને મળવું છે? તેમણે પોતાના ચશ્માને સરખા કરતાં પૂછ્યું. મેં ખિસ્સામાંથી તે સ્ટેમ્પ પેપર અને પપ્પાની ડાયરી કાઢીને તેમના ટેબલ પર મૂકી. મારું નામ કરણ છે. હું તમારા મિત્રનો દીકરો છું. મારો અવાજ ભરાઈ આવ્યો. તેમણે ચોંકીને મને જોયો અને પછી ઝડપથી સ્ટેમ્પ પેપર ઉપાડ્યો. તેને જોતાં જ તેમની આંખોમાં ચમક આવી ગઈ. તું રઘુવીરનો દીકરો છે? તેમણે ઊભા થઈને મને ગળે લગાવી લીધો. આના પછી મેં તેમને બધું જણાવ્યું કે કઈ રીતે મારા મોટા બાપાએ મારી સાથે દગો કર્યો. જે સાંભળીને તેમની આંખો પણ ભરાઈ આવી. તેઓ કહેવા લાગ્યા, કદાચ તારા પપ્પાને પહેલાંથી જ પોતાના ભાઈની દાનત પર શંકા હતી, એટલે જ તેમણે સુરક્ષા તરીકે તે બધા અસલી કાગળો મારી પાસે રખાવી દીધા હતા. તે સમયે તો મને તેમનો ઈરાદો સમજમાં આવ્યો ન હતો, પરંતુ આજે તારી વાતો સાંભળીને હું બધું સમજી ચૂક્યો છું. તારા પપ્પા સાચે જ એક દૂરદર્શી માણસ હતા, એટલે જ તેમણે કાનૂની રીતે તારા નામે પહેલાં જ બધું કરી દીધું. તારા મોટા બાપાએ જે તારી સાથે કર્યું છે તે એક ગુનો છે. તેમણે તરત પોતાના અસિસ્ટન્ટને બોલાવ્યો અને કાર્યવાહી આગળ વધારવાનો ઓર્ડર આપ્યો. પછી તેમણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, ગભરાઈશ નહીં, કારણ હવે તારે હોટલ પર કામ કરવાની જરૂર નથી. કાલે સવારે અદાલત ખુલશે અને કાલે જ તારા મોટા બાપાને ખબર પડશે કે સત્યને જેટલું પણ દબાવવામાં આવે તે એક દિવસ સામે આવે જ છે. મેં રાહતનો શ્વાસ લીધો. આ 5 વર્ષની ગુલામી પછી પહેલીવાર મને આઝાદીની હવા મહેસૂસ થઈ રહી હતી. જંગ હજુ શરૂ થઈ હતી, પરંતુ જીતનો મને વિશ્વાસ થઈ ચૂક્યો હતો. હું તે રાત્રે ઘરે પાછો ફર્યો તો મારા દિલમાં વિચિત્ર મૂંઝવણ હતી. હું બહુ ડરેલો પણ હતો, પણ ખુશ પણ હતો. મોટા બાપા રેસ્ટોરન્ટથી પાછા આવીને ટીવી જોઈ રહ્યા હતા. મને જોતાં જ તેમણે કડક નજરથી જોયું અને કહેવા લાગ્યા, આટલી વારથી તું દેખાઈ નહોતો રહ્યો, ક્યાં ગયો હતો? મેં કહ્યું કે પપ્પાનો રૂમ ખાલી થયો છે ને, તો ત્યાં જ કચરો વાળી રહ્યો હતો. તેમણે ફરીથી પૂછ્યું, તો હવે બધું બરાબર છે ને? મેં માથું નમાવીને કહ્યું, જી, હું મારી ખુશી છુપાવી રહ્યો હતો. હવે બધું સાફ છે. કાલે ભંગારવાળાને બોલાવીને બાકીનો સામાન પણ વેચી દઈશ. તેઓ મલકાવા લાગ્યા. શાબાશ, કાલે મને બધા પૈસા હાથમાં જોઈએ. હવે જા, દફા થા અહીંથી. હું મારા છતના રૂમમાં આવ્યો, જે બહુ જ નાનો હતો, જ્યાં બહુ બધા મચ્છર હતા, પરંતુ આજે મને તેમની પરવાહ ન હતી. હું આખી રાત જાગતો રહ્યો અને સવારની રાહમાં તારા ગણતો રહ્યો. મને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ મારી ગુલામીની છેલ્લી રાત છે. બીજી સવારે જ્યારે મોટા બાપા નાસ્તાના ટેબલ પર બેઠા બહુ ખુશ થઈ રહ્યા હતા અને ઋષભને જણાવી રહ્યા હતા કે તેઓ સ્ટડી રૂમમાં તેમના માટે કયું નવું ફર્નિચર લગાડવાના છે, ત્યાં જ અચાનક દરવાજા પર જોરદાર ટકોરા પડ્યા. મોટા બાપાએ મને ઈશારો કર્યો કે દરવાજો ખોલ, પરંતુ આ વખતે હું મારી જગ્યાએથી હલ્યો નહીં. હું ત્યાં જ ઊભો રહ્યો. ટકોરા તેજ થઈ ગયા. મોટા બાપા ગુસ્સાથી બબડતા જાતે જ ઉઠ્યા કે આ ઘરમાં નોકર હોવા છતાં પણ મારે જ કામ કરવું પડે છે. જેવા તેમણે દરવાજો ખોલ્યો, સામે પોલીસ સાથે વકીલ સાહેબ પણ હતા. તેમણે જોઈને મોટા બાપાના હાથમાંથી ચાનો કપ છૂટીને પડ્યો, જેનાથી આખા ઘરમાં અવાજ ગુંજી ઉઠ્યો. હું વકીલ સાહેબની પાસે તરત જઈને ઊભો રહી ગયો. મારી નજર ઝૂકેલી હતી, પરંતુ મારું માથું ગર્વથી ઊંચું હતું. આ શું બદતમીજી છે? પોલીસ મારા ઘરમાં શું કરી રહી છે? તમે લોકો નથી જાણતા કે હું કોણ છું. મોટા બાપાએ રોપ જમાવવાની કોશિશ કરી, પરંતુ તેમના અવાજમાં તે દમ ન હતો જે પહેલાં હતો. તેમનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટરે આગળ વધીને એક કાગળ તેમની સામે લહેરાવ્યો. અમે સારી રીતે જાણીએ છીએ કે અમે કોણ છીએ અને તમે કોણ છો. તમે કરમચંદજી છો, જેમણે પોતાના અનાથ ભત્રીજાની મિલકત પર ગેરકાયદેસર કબજો કરેલો છે. મોટા બાપાએ થોથવાતા કહ્યું, આ શું બકવાસ છે? આ તો મારું ઘર છે. મારી પાસે આના કાગળ પણ છે. વકીલ સાહેબ આગળ વધીને તે કાનૂની નોટિસ તેમની સામે કરી. કરમચંદ સાહેબ, આ ઘર તમારું નથી અને ના તો તમે આના માલિક છો. પોલીસ તમને અનાથની મિલકત પર ખોટો કબજો કરવા અને એક સગીર બાળક પાસે જબરજસ્તી કામ કરાવવાના ગુનામાં ગિરફ્તાર કરવા માટે આવી છે. તમારા નકલી કાગળિયાની સચ્ચાઈ ખુલી ચૂકી છે. મોટા બાપાએ ફરીને મારી તરફ જોયું.
તેમની આંખોમાં ભયંકર ગુસ્સો અને આશ્ચર્ય હતું. તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે છોકરો કાલ સુધી તેમના ચરણોમાં બેઠો રહેતો હતો, આજે તેમની સામે તેમની બરબાદી લઈને ઊભો છે. તો આ સાપ હું મારી બાંયોમાં પાડી રહ્યો હતો. તે મારી જ વિરુદ્ધ સાજિશ કરી. હું તને જીવતો નહીં છોડું. તેઓ મારી તરફ ઘસ્યા, પરંતુ પોલીસ કોન્સ્ટેબલે તેમને પકડી લીધા. મેં પહેલીવાર તેમની આંખોમાં આંખ નાખીને કહ્યું કે મેં કોઈ સાજિશ નથી કરી. મેં ફક્ત એ જ કર્યું જે મારા પપ્પા મને શીખવાડીને ગયા હતા, એટલે કે મારો અધિકાર માંગવો. તમે તો કહ્યું હતું કે આ ઘર તમારું છે, પરંતુ આ સ્ટેમ્પ પેપર કહે છે કે તમે જૂઠા છો. તમે મારા પપ્પાના પ્રેમનો બદલો મારું અપમાન કરીને આપ્યો. મોટી બા અને ઋષભ પણ બહાર નીકળી આવ્યા અને આ દ્રશ્ય જોઈને પથ્થર બની ગયા. પોલીસે મોટા બાપાને હાથકડી લગાવી અને ગાડીમાં બેસાડી લીધા. મોહલ્લાવાળા તમાશો જોઈ રહ્યા હતા. એ જ મોહલ્લાવાળા જેમની સામે મોટા બાપા પોતાને બહુ મોટા અમીર દેખાડતા હતા. મામલો અદાલતમાં ચાલ્યો. બીજા 2 અઠવાડિયા મારી જિંદગીના સૌથી મુશ્કેલ પરંતુ આશાભર્યા દિવસો હતા. અદાલતનો રૂમ ખીચોખીચ ભરેલો હતો. મોટા બાપા કઠેડામાં ઊભા હતા અને હજુ પણ પોતાની અકળ જાળવી રાખવાની કોશિશ કરી રહ્યા હતા. જો કે અંદરથી તેઓ તૂટી ચૂક્યા હતા. તેમના વકીલે એડી ચોટીનું જોર લગાવ્યું કે કોઈ રીતે મને જૂઠો સાબિત કરી શકે. જ્યારે વકીલ સાહેબે તે સ્ટેમ્પ પેપર જજ સાહેબની સામે રાખ્યો તો મોટા બાપા બૂમ પાડી ઉઠ્યા, આ બધું જૂઠું છે, એવું કંઈ નથી. આ કાગળ નકલી છે. આ બધી પ્રોપર્ટી મારી અને આ છોકરાના પિતાની વચ્ચે હતી, જે મારી કમાણીથી બની હતી. મેં આને નાના ભાઈ તરીકે જ આ બધું સોંપ્યું હતું. આ છોકરો મક્કાર છે, એટલે કાગળ ક્યાંકથી બનાવડાવ્યા છે. જજ સાહેબ, આ છોકરો એહસાન ફરામોશ છે. જજે પોતાના ચશ્માને ઉપર કર્યા અને ધ્યાનથી સ્ટેમ્પ પેપરની તપાસ કરી. કરમચંદજી, આ સ્ટેમ્પ પેપર રજિસ્ટર્ડ છે અને આના પર લાગેલી તારીખ પણ તમારા આ શહેરમાં આવવાથી 5 વર્ષ પછીની છે. સરકારી રેકોર્ડમાં આની એન્ટ્રી મોજૂદ છે. તમારી પાસે તમારા અધિકારમાં શું પુરાવો છે? હવે મોટા બાપાની પાસે પોતાના બચાવમાં કંઈ પણ નહોતું. તેઓ ગભરાઈ ગયા. તેમના કપાળ પર પરસેવો આવી ગયો. તેઓ ક્યારેક જજ તરફ જોતા અને ક્યારેક મારી તરફ. પછી વકીલ સાહેબે તે ડાયરી કાઢી. અદાલતમાં સોંપો પડી ગયો. વકીલ સાહેબે મોટા અવાજે પપ્પાની લખેલી વાતો વાંચવાનું શરૂ કર્યું. મારા ભાઈ બદલાઈ રહ્યા છે. મને ડર લાગી રહ્યો છે કે મારા પછી ક્યાંક તેઓ મારા દીકરા કરણના કોઈ એવા હાલ ના કરે. એટલે મેં આજે જ આ બધું કરણના નામે કરી દીધું છે. જો ભવિષ્યમાં હું ન રહું તો આ ડાયરી જ સાક્ષી હશે. આ શબ્દો અદાલતમાં ગુંજી રહ્યા હતા અને મોટા બાપાનું માથું ઝૂકી ગયું. તેના પછી વકીલ સાહેબે અદાલતમાં મારા હાલત દેખાડ્યા. તેમણે હોટલના માલિકને પણ કઠેડામાં બોલાવ્યા. હોટલના માલિકે કસમ ખાઈને કહ્યું કે હા જજ સાહેબ, આ બાળક મારી પાસે જ કામ કરતો રહ્યો છે. કરમચંદજી પોતે જ દર મહિને આવે છે અને આનો પગાર લઈ લે છે. આ બાળક ક્યારેય 1 રૂપિયો પણ પોતાની પાસે નથી રાખતો. ઘણીવાર તો કરમચંદ સાહેબે આને મારી સામે લાફો પણ માર્યો છે કે પૈસા ઓછા કેમ મળ્યા છે. આ સાંભળીને અદાલતમાં હાજર લોકોની આંખોમાં પણ ભીનાશ આવી ગઈ. જ્યારે બધાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. મોટા બાપાનું જૂઠ કાચની જેમ વિખેરાઈ ગયું. મોટા બાપાએ છેલ્લી કોશિશ કરતા મગરવંશના આંસુ વહાવ્યા. જજ સાહેબ, હું તો આની પરવરિશ કરી રહ્યો હતો. મેં આને કામ શીખવાડ્યું છે જેથી પોતાના પગ પર ઊભો રહી શકે. આ અનાથ હતો. મેં આને છત આપી. જજ સાહેબે ગુસ્સાથી કલમ ટેબલ પર પછાડી અને બૂમ પાડીને બોલ્યા કે એક અનાથ બાળકને સ્કૂલથી હટાવીને હોટલમાં વાસણ ધોવડાવવાને તમે પરવરિશ કહી રહ્યા છો? તમે આ બાળકનું બાળપણ છીનવ્યું, આનું ભણતર છીનવ્યું અને આના પિતાની નિશાનીઓને પણ મિટાવવાની કોશિશ કરી. તમે માત્ર કાયદો નથી તોડ્યો, પરંતુ લોહીના સંબંધોનું પણ અપમાન કર્યું છે. 2 અઠવાડિયા પછી અદાલતે પોતાનો ફેસલો સંભળાવ્યો. તે દિવસ મારી જિંદગીનો યાદગાર દિવસ હતો. મેં તે દિવસે સારા કપડાં પહેર્યા હતા અને દિલમાં ભગવાનનો આભાર માની રહ્યો હતો કે અદાલત તમામ પુરાવાઓ અને સાક્ષીઓની રોશનીમાં આ ફેસલો સંભળાવે છે કે આ ઘર અને આની પૂરી પ્રોપર્ટીનો માલિક કરણ છે. કરમચંદજીને આ અનાથની મિલકત પર કબજો કરવા, છેતરપિંડી અને સગીર બાળક પાસે જબરજસ્તી કામ કરાવવાના ગુનામાં 7 વર્ષની કેદ અને 3 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવવામાં આવે છે. ફેસલો સાંભળતા જ મોટા બાપા જમીન પર બેસી ગયા. તેમનો બધો ઘમંડ, બધી અકળ માટીમાં મળી ગઈ. પોલીસવાળાઓએ તેમને હાથથી પકડીને ઉઠાવ્યા અને લઈ જવા લાગ્યા. જતા જતા તેમણે ફરીને મને જોયો અને તેમની આંખોમાં પસ્તાવો હતો કે ડર, એ હું નક્કી ન કરી શક્યો. પરંતુ મને તેમના પર દયા ન આવી. તેમણે મારા પપ્પાની મહેનત અને મારા પપ્પાના પ્રેમનો જવાબ નફરતથી આપ્યો હતો અને કર્મોના ફળથી કોઈ પણ બચી નથી શકતું. ઘરે પાછા આવવા પર દ્રશ્ય બદલાઈ ચૂક્યું હતું.
તે ઘર જે કાલ સુધી મારા માટે જેલ હતું આજે ફરીથી મારું આસિયાનું બની ગયું હતું. મોટી બા જે ક્યારેય મને નફરતથી જોતી હતી હવે માથું નમાવીને બેઠી હતી. ઋષભ જે મારો રૂમ છીનવા માંગતો હતો હવે શાંતિથી પોતાનો સામાન બાંધી રહ્યો હતો. તે લોકોનો ઘમંડ તૂટી ચૂક્યો હતો. અમે લોકો ગામ જઈ રહ્યા હતા. મોટી બાએ ધીમા અવાજે કહ્યું, અમને માફ કરી દેજે કરણ. અમે ભટકી ગયા હતા. અમને અમારા લાલચે આંધળા કરી દીધા હતા. મેં કોઈ પણ જવાબ ન આપ્યો. મેં તે ન કર્યું જે તેમણે મારી સાથે કર્યું હતું. મોટી બા આ ઘર પપ્પાનું હતું અને હંમેશા રહેશે. તમે જઈ શકો છો, હું તમને નહીં રોકું અને ના તો બદલો લઈશ. ભગવાન બધું જોઈ રહ્યો છે. તે લોકો એ જ સાંજે પોતાનો સામાન લઈને ગામ ચાલ્યા ગયા. જેવી તેમની રિક્ષા ગલીમાંથી નીકળી મેં મેઇન ગેટ બંધ કર્યો અને આંગણાની વચ્ચે ઊભો રહી ગયો. આખું ઘર ખાલી થઈ ગયું હતું, બિલકુલ એવું જ જેવું મારા પપ્પાના જમાનામાં હતું. એક વિચિત્ર શાંતિ દિવાલોમાં ઝલકી રહી હતી. સૌથી પહેલાં હું તે રૂમ તરફ ભાગ્યો જેને મોટા બાપાએ ખાલી કરવાનો હુકમ આપ્યો હતો. તે રૂમ બંધ પડ્યો હતો પરંતુ મારા માટે ત્યાં શાંતિ હતી. મેં તે કોથળાઓ ખોલ્યા જેમાં મેં રડતા રડતા પપ્પાના પુસ્તકો ભર્યા હતા. મેં એક પુસ્તક કાઢ્યું, તેને સાફ કર્યું અને ફરી કબાટમાં સજાવ્યું. દરેક પુસ્તકને પાછું મૂકતા મને એવું લાગી રહ્યું હતું જાણે હું મારા વિખેરાયેલા અસ્તિત્વને સમેટી રહ્યો છું. જ્યારે મેં છેલ્લું પુસ્તક કબાટમાં મૂક્યું અને પપ્પાની ખુરશી પર બેઠો તો મને મહેસૂસ થયું જાણે પપ્પા મારી સામે ઊભા મલકાઈ રહ્યા હોય. દિવાલ પર લાગેલી તેમની તસવીર મને જોઈ રહી હતી. જોયું બેટા, અધિકાર ક્યારે પણ છુપાવ્યો નથી છુપાતો. સત્યને જમીનમાં પણ દફનાવી દો તો તે બીજ બનીને ઉગી નીકળે છે. મને મારી અંદરથી પપ્પાનો અવાજ સંભળાયો. હું ફરીથી સ્કૂલ જવા લાગ્યો. મારી ઉંમર 17 વર્ષની થઈ ચૂકી હતી. મારા ક્લાસમેટ મારાથી ઉંમરમાં બહુ નાના હતા. શરૂઆતમાં તો આ બધાથી મને બહુ શરમ મહેસૂસ થઈ. લોકો વાતો પણ બનાવતા હતા કે આ હોટલવાળો છોકરો હવે ભણશે, પરંતુ મારી હિંમત પહાડથી પણ વધારે મજબૂત હતી. મેં મારા કાન બંધ કર્યા અને બધું ધ્યાન પુસ્તકો પર લગાવ્યું. મેં રાત દિવસ મહેનત કરી. હોટલ પર કામ કરવાવાળો કરણ હવે પોતાને ભણતરમાં ગુમ કરી ચૂક્યો હતો. હું એ જ સપનું પૂરું કરવા માંગતો હતો જે મારા પપ્પાએ મારા માટે જોયું હતું, એક મોટો ઓફિસર બનવાનું સપનું. વર્ષો પછી તે જ સ્ટડી રૂમમાં બેસીને હું ભણી રહ્યો હતો જ્યાં ક્યારેક મને જવાની પરવાનગી ન હતી. સમય પાંખો લગાવીને ઉડવા લાગ્યો. વર્ષો વીતતા ગયા અને હું કામયાબીની સીડીઓ ચડતો ગયો. મેં મારી મહેનતથી મારો બિઝનેસ ફરી ઊભો કર્યો જે મોટા બાપાએ બરબાદ કરી દીધો હતો અને મારું ભણતર પણ પૂરું કર્યું. મેં યુનિવર્સિટીમાં ટોપ કર્યું અને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. તે દિવસે પ્રોગ્રામમાં મારી સાથે પપ્પા તો નહોતા પરંતુ તેમના મિત્ર વકીલ સાહેબ હાજર હતા જેમણે દરેક વળાંક પર મારો સાથ આપ્યો. તેઓ મારા માટે બીજા પિતાનો દરજ્જો રાખતા હતા. પછી એક દિવસ વકીલ સાહેબ મારા ઘરે આવ્યા. તેમની સાથે તેમની દીકરી પણ હતી. તે એક સમજદાર અને સારી છોકરી હતી જેણે મારી મુશ્કેલીની કહાની સાંભળી રાખી હતી. વકીલ સાહેબે ખૂબ જ પ્રેમથી મારા ખભા પર હાથ મૂકીને કહ્યું, કરણ, મેં તારા જેવો હિંમતવાળો યુવાન નથી જોયો. તે સાબિત કરી દીધું કે હીરાને કાદવમાં પણ ફેંકી દો તો પણ તે હીરો જ રહે છે. હું ઈચ્છું છું કે તું મારો દીકરો બની જા. ઇનકાર કરવાનું કોઈ કારણ જ ન હતું. પછી મારા લગ્ન તેમની દીકરી સાથે થયા. મારું ઘર જે વેરાન થઈ ચૂક્યું હતું ફરીથી ખુશીઓથી ભરાઈ ગયું. મારી પત્નીએ તે ઘરને એવી રીતે સંભાળ્યું જેવી રીતે મારી માએ સંભાળ્યું હતું. તેણે મારા પપ્પાના પુસ્તકોને એવી જ સુરક્ષા સાથે રાખ્યા જેવી રીતે હું રાખતો હતો. આજે હું મારા પપ્પાના એ જ સ્ટડી રૂમમાં બેઠો છું. બારીની બહાર વરસાદ થઈ રહ્યો છે અને ઠંડી હવા આવી રહી છે. મારા વાળમાં સફેદી ઉતરી આવી છે પરંતુ તે યાદો આજે પણ તાજી છે. મારી સામે ટેબલ પર એ જ જાડી જૂની ડાયરી રાખી છે જેના પાના પીળા પડી ચૂક્યા છે પરંતુ તેમાં લખેલા શબ્દો આજે પણ ચમકી રહ્યા છે જાણે હમણાં જ લખાયા હોય. હું અવારનવાર વિચારું છું કે જો તે દિવસે પેલી ડાયરી મારા હાથમાંથી પડીને ના ખુલી હોત, તો જો તેમાંથી પેલો સ્ટેમ્પ પેપર ના નીકળ્યો હોત, તો આજે હું ક્યાંય હોત. કદાચ કોઈ હોટલ પર વાસણ ધોઈ રહ્યો હોત અથવા રસ્તાઓની ધૂળ ફાંકી રહ્યો હોત. આ માત્ર સંજોગ ન હતો. આ મારા પપ્પાના આશીર્વાદની અસર હતી જે મારા માથા પર છાયા બનીને ચાલી રહી હતી. મોટા બાપાએ તો દરેક ચાલ રમી, દરેક જુલમ કર્યો પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે અનાથનો રખેવાળ ભગવાન હોય છે. તેમણે કાગળ છુપાવ્યા પરંતુ કિસ્મત ન છુપાવી શક્યા. જ્યારે પણ તે ડાયરીને હું જોઉં છું તો બસ એક વાત યાદ આવે છે કે આજ મારી આખી જિંદગીનો નિચોડ છે. પપ્પા મરી ગયા પણ તેમના આશીર્વાદ ક્યારેય પણ નથી મર્યા. તેમની યાદો આજે પણ મારી સાથે છે. તો મિત્રો, જો તમને આ કહાની પસંદ આવી છે અને તમે કયા શહેરથી આ કહાની સાંભળી રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો, હાઇપ આપો અને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી આગળની અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ કહાની પૂરી રીતે કાલ્પનિક છે
આમાં બતાવવામાં આવેલા તમામ પાત્રો, સ્થાન અને ઘટનાઓનો કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ નામ, ઘટના કે સ્થિતિ સાથે કોઈ સમાનતા જણાય તો તે માત્ર સંયોગ છે. આ કહાનીનો ઉદ્દેશ્ય કોઈ ધર્મ, સમાજ કે વ્યક્તિની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ એક સામાજિક સંદેશ આપવાનો છે. ધન્યવાદ.